નાનું પણ નાગનું બચ્ચું. અહીં જો અહીંયા ખાલી આપણને શું કીધું ખબર કે 0.47 છે, એમાં 7 છે ને પુનરાવર્તન છે. આ 7 આ રીતે અનલિમિટેડ છે. તો આને આમાં કઈ રીતે લખાય? આ બહુ ઇઝી દાખલો છે. આને છે ને આમ લખાયું 0.4 રિપીટ કોણ થાય 7 એની ઉપર 12 મૂકી દો એટલે 0.4 7 12. હવે આને તમારે આને સાદા અપૂર્ણાંક કહેવાય. આ સાદા અપૂર્ણાંકમાં લખવા માટે શું કરવાનું તો આ પોઈન્ટ પછી જે હોય એને બેઠે બેઠા લખો આ 47. હવે આમાંથી જેની ઉપર 12 ન હોય ને એને બાદ કરો. 4 ઉપર નથી તો 4 ને બાદ કરો. હવે છેદમાં શું આવશે તો કે છેદમાં શું આવશે તો કે જેની ઉપર 12 છે 12 કેટલા ઉપર છે 1 ઉપર તો 1 નવડું. કોની ઉપર નથી 1 ઉપર નથી તો 1 મીંડી. માની લો કે 2 ઉપર 12 હોત ને તો છેદમાં 99 અને 1 મીંડી આવત. 1 ઉપર 12 તો 1 નવડું, 12 નથી તો 1 મીંડી. 2 ઉપર 12 ન હોત તો આપણે 2 મીંડી મૂકત. 47 માંથી 4 જાય તો 43, 43 ના છેદમાં 90. આવો ઓપ્શન ગોતવાનો. જો હોય તો ઠીક છે, નહીં તરફ તમારે ભાગ ચાલતો હોય તો ચલાવવાનો. 43 ના છેદમાં 90 આ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.